હેલો વિદ્યાર્થી મિત્રો, ધ મોક માસ્ટર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે રિઝનિંગનું એક ચેપ્ટર સ્ટાર્ટ કરેલ બ્લડ રિલેશન્સ એટલે કે લોહીના સંબંધો, એનો પાર્ટ 1 આપણે જોયો હતો. તો આજે આપણે પાર્ટ 2માં જે આગળના બીજા ક્વેશ્ચન્સ આવે છે પેરેગ્રાફ બેસ્ડ, એનો અભ્યાસ કરીશું. તમને કોઈ એક ફકરો આપેલો હોય અને એમાં અલગ અલગ માહિતી આપેલી હોય અને એની નીચે અમુક તમને ક્વેશ્ચન આપેલા હોય. તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. વિડીયો શરૂ કરતા પહેલા આપણે જે આગળના વિડીયોમાં પાર્ટ 1માં જે કન્સેપ્ટ ક્લિયર કર્યા હતા લોહીના સંબંધો માટેના, તો એ આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. આપણે જોયું હતું કે કોઈ પુરુષનો સંબંધ આપણને આપેલો હોય તો આપણે એને પ્લસની સાઇનથી દર્શાવીશું, અને કોઈ સ્ત્રીનો સંબંધ આવે તો એના નામની બાજુમાં આપણે માઇનસની સાઇન કરી દેશું. ઠીક છે. આ જ રીતે કોઈ પિતા કે પુત્રનો સંબંધ દર્શાવવાનો હોય, એવું કીધું હોય કે એ છે એ બી નો પુત્ર છે, તો એ પુત્ર છે એટલે એ પુરુષ થઈ ગયો, તો એના નામની બાજુમાં પ્લસ, અને બી નો પુત્ર છે એટલે કે બી, અને એની નીચેની એક રેખા કરી અને એની નીચેની લાઈનમાં આપણે એને દર્શાવીશું. બરાબર છે. આ જ રીતે આપણે એક બીજો કન્સેપ્ટ જોયો તો મેરિડ કપલ વાળો. તો એમાં આપણે શું જોયું હતું કે ભાઈ આપણને એવું કીધું હોય કે ભાઈ બી છે એ સી સાથે વિવાહિત છે, તો બી સી સાથે વિવાહિત છે એટલે બંને કપલ થઈ ગયા, તો બંને વચ્ચે આપણે ડબલ લાઈન કરી દેશું. હવે અહીંયા એવું કીધું હોય કે બી છે એ સી નો પતિ છે, તો બી પુરુષ થઈ જશે, તો અહીંયા પ્લસની સાઇન આપણે મૂકી દેશું, અને સી બાય ડિફોલ્ટ સ્ત્રી થઈ જશે એટલે કે પત્ની, તો અહીંયા માઇનસ મૂકી દેશું. આ જ રીતે આપણે બીજું એક જોયું હતું કે ભાઈ તમને એવું કીધું હોય કે એ છે એ સી ના દાદા છે, એ દાદા છે, તો દાદા ને પૌત્ર વચ્ચે આપણે શું જોયું હતું કે ભાઈ આ કોઈ વ્યક્તિ હોય એનો એક દીકરો અને એનો દીકરો એટલે કે સી, તો સી છે એ દીકરો છે તો એ પુરુષ એટલે કે અહીંયા પ્લસ. અહીંયા વચ્ચે એક આપણે એક જનરેશનનો ગેપ આવશે, દાદા દાદીનું કીધું હોય કે પૌત્ર પૌત્રીનું કીધું હોય ત્યારે. ઠીક છે. તો આ બધા આપણે ક્વેશ્ચન્સ કર્યા હતા આના, અને આ જ બધા કન્સેપ્ટ આગળ જે આપણે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન જોવાના છીએ તેમાં પણ આ જ બધા કન્સેપ્ટનો ઉપયોગ થશે. અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ એક પરિવારમાં 8 સભ્યો એ બી સી ડી ઈ એફ જી અને એચ રહે છે. એ જી ની દાદી છે. તો અહીંયા પહેલા જ આપણને આપેલું છે કે એ છે એ જી ની દાદી છે, તો એને આપણે કઈ રીતે દર્શાવીશું તો કે એ જી ની દાદી એટલે કે એનો કોઈ દીકરો કે દીકરી હશે અને એનો પુત્ર કે પૌત્રી એ જી ની દાદી છે. એ દાદી છે એટલે સ્ત્રી થશે, એટલે એના નામની બાજુમાં આપણે માઇનસ કરશું, અને જી ની દાદી છે એટલે કે જી અહીંયા આવી જશે. અહીંયા આપણને જી નું કંઈ કીધું નથી, પ્લસ છે કે માઇનસ છે. બરાબર છે. પછી આગળ શું કીધું છે કે એ જી ની દાદી છે કે જે એચ નો પિતરાઈ ભાઈ છે. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આપણને કીધું છે કે જે, એટલે કે આ જે કે જે કીધું છે એ આ જે જી છે એના માટેનું કીધેલું છે. અહીંયા આપણને કે જે કીધું હોય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણને લાસ્ટમાં જે છેલ્લે જે નામ આપેલું છે એનો સંબંધ દર્શાવેલો છે. બરાબર છે. જો અહીંયા કે જે ની જગ્યાએ અને આપણને કીધું હોય અને, તો આપણે શું કરશું તો એ આગળના નામ માટેનું હોય, એ માટે એ જી ની દાદી છે અને એચ નો પિતરાઈ ભાઈ છે, તો એનું કઈ રીતના થશે તો કે એ જી ની દાદી છે અને એચ નો પિતરાઈ ભાઈ છે, તો આ રીતે આવશે. પણ અહીંયા આપણને અને નથી કીધું, કે જે કીધું છે અને એ જી માટે કીધેલું છે, તો અહીંયા શું આવશે એ જી ની દાદી છે કે જે એચ નો પિતરાઈ ભાઈ છે, એટલે કે જી એ એચ નો પિતરાઈ ભાઈ છે, એટલે કે આપણે પિતરાઈ ભાઈ ને ભાઈ બહેનના સંબંધમાં એમાં શું જોયું હતું, કોઈ કઝિન્સ કે કંઈ આપેલું હોય તો એ બંને સેમ જનરેશનમાં આવશે, એક જ પેઢીમાં આવશે, એટલે આપણે એનો સંબંધ વચ્ચે એક લીટી દ્વારા દર્શાવીશું. બરાબર છે. અને અહીં કીધેલું કે જી છે એ ભાઈ છે એટલે કે જી પુરુષ થશે, તો એની નામની બાજુમાં પ્લસની સાઇન આવશે, અને ભાઈ છે એટલે કે એચ. બરાબર. આગળ શું કીધું છે કે એ છે એ બી સાથે વિવાહિત છે. હવે એ અહીંયા આપણને કીધું હતું કે એ જી ની દાદી છે, એ સ્ત્રી છે. બરાબર. તો એ બી સાથે વિવાહિત છે, તો બી પુરુષ હશે. અહીંયા બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ આપણે ડબલ લાઈનથી દર્શાવીશું. બરાબર છે. પછી શું કીધું છે કે બી ને એક પુત્ર અને એક પુત્રી છે. હવે અહીંયા ટોટલ બી ને આપણને 2 સંતાન આપેલા છે. બરાબર. એમાં કીધેલું છે કે ભાઈ એક પુત્ર છે અને એક પુત્રી છે. સી એ એનો પુત્ર છે, સી એ એનો પુત્ર છે. બરાબર. તો એ સી અહીંયા આવી જશે, અને પુત્ર છે એટલે કે પુરુષ એટલે કે પ્લસની સાઇન. હવે અહીંયા આપણને કીધું હતું કે બી ને એક પુત્ર અને એક પુત્રી છે. બરાબર. તો
બી નો એક પુત્ર એટલે સી થશે, કારણ કે બી અને એ પતિ પત્ની છે, બરાબર. તો હવે જે અહીંયા એક આપણને બાકી રહ્યું એ અહીંયા એની પુત્રી આવશે, બરાબર છે. સી એ એનો પુત્ર છે અને ઈ સાથે વિવાહિત છે. જો અહીંયા આપણે ઉપર જોયું તો એ જ રીતે હવે અહીંયા અને આપેલું છે, આ અને છે એટલે એ આગળની વ્યક્તિ માટે આપેલું છે. તો સી એ એનો પુત્ર છે અને ઈ સાથે વિવાહિત છે, બરાબર. ઈ સાથે વિવાહિત છે એટલે આપણે ડબલ લાઈનથી દર્શાવીશું. અને સી છે એ પુરુષ છે અને આ બંને વિવાહિત છે એટલે ઈ બાય ડિફોલ્ટ સ્ત્રી થઈ જશે. તો આપણે એના નામની બાજુમાં માઇનસ કરી નાખશું, બરાબર છે. પછી શું કીધું છે કે એફ એ ડી ની પત્ની છે. એફ એ ડી ની પત્ની છે. એફ પત્ની છે એટલે સ્ત્રી એટલે કે માઇનસ, ને ડી પુરુષ એટલે કે અહીંયા પ્લસ થઈ જશે, બરાબર. પછી આગળ શું કીધું છે કે એચ એ ડી નો પુત્ર છે. હવે ડી અને એનો પુત્ર એચ, બરાબર. તો અહીંયા આપણે એચ મૂકેલો જ છે અને એચ પુત્ર છે એટલે કે પ્લસ. તો એ ડી નો પુત્ર છે. તો અહીંયા માની લો કે એના કોઈ માતા પિતા હશે, ડી, બરાબર. તો હવે અહીંયા આપણને શું કીધું હતું કે બી ને એક પુત્ર અને એક પુત્રી છે. તો બી નો એક પુત્ર એટલે કોણ? તો કે આ સી, ને તો પુત્રી કોણ થશે અહીંયા? તો કે આ એફ, બરાબર. એટલે એની માઇનસ. તો અહીંયા થઈ ગયું કે બી ને એક પુત્ર અને પુત્રી છે, બરાબર. હવે અહીંયા કીધું હતું કે એફ એ ડી ની પત્ની છે. તો એફ એ ડી ની પત્ની થઈ ગઈ અને એચ એ ડી નો પુત્ર છે એટલે કે એચ એ ડી નો પુત્ર છે. પછી અહીં શું કીધું છે ઈ ને એક પુત્ર છે. તો ઈ ને એક પુત્ર એટલે કે આ જીત થઈ જશે, બરાબર. કારણ કે અહીંયા આપણને કીધું હતું કે એ છે એ જી ની દાદી છે અને સી છે એનો પુત્ર છે, બરાબર. તો આપણો ફાઇનલ ડાયાગ્રામ આ રીતે બનશે. આમાં અહીંયા તમારે એક ખાસ ધ્યાન રાખવાનું, ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા જ ભૂલ કરી જાય કે આ કે જે લખીને આપ્યું હોય કે પછી આ અને આપેલું હોય, જે અહીંયા આપેલું છે કે સી એ નો પુત્ર છે અને, તો જ્યારે અને આપેલું હોય એ આગળના વ્યક્તિ માટે હશે અને કે જે આપેલું હશે એ અહીંયા લાસ્ટમાં જે વ્યક્તિનો છેલ્લે જે આપણને નામ કે જે કાંઈ બી આપેલું હોય એના માટે યુઝ થશે, બરાબર. તો ચાલો આપણે આના ક્વેશ્ચન્સ જોઈએ. હવે અહીંયા શું કીધું છે આપણને, બી એ જી સાથે કઈ રીતે સંબંધિત છે? તો આજે આપણે આગળ ડાયાગ્રામ દોર્યો તો આ એનું જ છે, બરાબર છે. એ સી ના બે પુત્ર અને એક પુત્રી, બરાબર. આ બંને ભાઈ બહેન થઈ જશે, બરાબર. તો હવે અહીંયા શું પૂછ્યું છે, બી એ જી સાથે કઈ રીતે સંબંધિત છે? બી કે બી ક્યાં છે? અહીંયા. અને એ જી સાથે કઈ રીતે સંબંધિત છે એ આપણે ખાસ પૂછ્યું છે, બરાબર. તો બી નો દીકરો અને એનો દીકરો એટલે કે જી, બરાબર. તો બી એ જી ને શું થશે? દાદા થશે, કારણ કે જી ના પિતા અને એના પણ પિતા. તો આનો આન્સર શું થશે? દાદા, ઓપ્શન ડી, બરાબર. હવે આ જ રીતે જો માની લો કે અહીંયા એમ તમને પૂછવું હોય કે ભાઈ એચ છે અને બી છે, એ બંને વચ્ચે શું સંબંધ થશે? અહીંયા જી આપણને ન કીધું હોય ને એમ પૂછ્યું હોય કે ભાઈ બી એ એચ સાથે કઈ રીતે સંબંધિત છે, બરાબર. તો ખાસ જોવાનું કે એચ છે એ આ બે નો પુત્ર છે એટલે કે એફ નો પણ પુત્ર થશે અને એફ છે એ શું છે? આમની પુત્રી છે, બરાબર. તો કોઈ પણ વ્યક્તિ હોય એની પુત્રી અને એનો પુત્ર, બરાબર. તો આમને શું થશે? નાના નાનીનો સંબંધ થશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી જાય કે અહીંયા પણ દાદા દાદી જ કરી લે, પણ અહીંયા તમે આપણે જે રૂટીન જે કોઈ સંબંધ એમાં પણ તમે કમ્પેર કરો તો પણ તમને ખબર પડી જાય કે ભાઈ આપણી મમ્મી અને એના પપ્પા એટલે કે આપણે નાના નાની થાય. તો જો અહીંયા તમને બી ને એચ નું પૂછ્યું હોત, અહીંયા જી ની જગ્યાએ એચ આપેલો હોત અને એમ પૂછેલું હોત કે ભાઈ બી એ એચ સાથે કઈ રીતે સંબંધિત છે, તો આપણે અહીંયા દાદા ન કરી શકીએ, તો આપણે નાના ઓપ્શન ટીક કરવો પડે, બરાબર છે. હવે અહીંયા શું કીધું છે, જો એન એ એચ ની પત્ની હોય તો ડી એ એન ને શું થશે, બરાબર. આ જ ડાયાગ્રામમાં શું કીધેલું છે આપણને, એન એ એચ ની પત્ની હોય તો કે એચ અહીંયા છે અને એની પત્ની એટલે આપણે ડબલ રેખા વડે દર્શાવીશું બંનેનો રિલેશન, અને એન એ પત્ની છે એટલે કે સ્ત્રી છે એટલે કે માઇનસ, બરાબર. તો એ ડી એ એન ને શું થશે? ડી એ એન ને શું થશે, બરાબર. તો આ ડી છે એનો પુત્ર એચ અને એની પત્ની, બરાબર. એટલે કે ડી ને એ વહુ થાય, બરાબર. તો કોઈ પણ વ્યક્તિ હોય એના પતિના પિતા એટલે કે શું થશે? સસરા. તો ડી છે એને શું થશે? સસરા, બરાબર છે.
હવે અહીં શું આપણને પૂછ્યું છે, પરિવારમાં પુરુષ સભ્યોની સંખ્યા કેટલી છે? તો આપણે સીધું શું કરવાનું કે જેટલા પ્લસ હોય, જેટલા પ્લસની સાઇન હોય આપણે ગણી લેવાની કે 1 2 3 4 અને 5. બરાબર, તો આનો આન્સર શું થશે? 5. હવે આની જગ્યાએ તમે એવું કર્યું હોય કે ભાઈ આપણે પુરુષ હોય એને ત્રિકોણમાં દર્શાવશું કે સ્ક્વેરમાં દર્શાવશું, તો પછી સ્ક્વેર ને ત્રિકોણની ગણવામાં જ આપણો ટાઈમ વયો જાય. ક્યારેક સરખા ન બન્યા હોય તો પણ આપણે એમાં કન્ફ્યુઝ થઈ જાય. આમાં બીજી રીત નહીં થાય કે અહીંયા આપણને 8 સભ્યો ટોટલ કીધા હતા, બરાબર ને, અહીંયા પુરુષનું પૂછ્યું છે. આપણને ખબર છે કે સ્ત્રી છે એ ઓછી છે, તો આપણે સ્ત્રીને ગણી લઈ કે 1 2 અને 3, તો 8 માંથી 3 ને આપણે બાદ કરી દઈએ તો 5 આવી જાય ડાયરેક્ટ. પણ એના માટે આપણને બધાની જેન્ડર ખબર હોવી જરૂરી છે. ક્યારેક એવું હોય કે ભાઈ આપણને ક્યારેક જેન્ડર ન આપેલી હોય તો પછી આપણે આ રીતના ન કરી શકીએ કાઉન્ટ. બરાબર છે. આમાં શું પૂછ્યું છે? સી એ એચ સાથે કઈ રીતે સંબંધિત છે? સી એ એચ સાથે કઈ રીતે સંબંધિત છે? સી અને એચ નો સંબંધ આપણને પૂછ્યો છે. બરાબર, તો આ બંને તો ભાઈ બહેન છે. બરાબર, આપણને કીધું તું આગળ પ્રશ્નમાં જ કે ભાઈ બી ને એક પુત્ર અને એક પુત્રી છે. બરાબર, તો સી ને એફ એમના બેના સંતાનો હોય એટલે સી ને એફ ભાઈ બહેન થશે. બરાબર, તો હવે સી એ એચ સાથે કઈ રીતે સંબંધિત છે? તો કે સી એટલે આ, એની બહેન એટલે એફ અને એનો પુત્ર. બરાબર, તો સી છે એ એચ ને શું થશે? મામા થશે. બરાબર, કારણ કે તમે જુઓ અહીંયા આપણી માતા નો ભાઈ, બરાબર, એટલે કે મામા. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જો બંને ભાઈ વચ્ચેનો સંબંધ આપેલો હોય અને એમના છોકરાનું પૂછવું હોય તો કાકાનો ને એનો સંબંધ આવે, કાકા ભત્રીજાનો ને એનો. ત્યારે ભાઈ બહેનનું ને એનું પૂછેલું હોય ત્યારે મામા ભાણેજનો એ રીતનો સંબંધ આવે. બરાબર છે. તો આ જ રીતે આપણે હજી આગળના વિડીયોમાં પણ જે તમને કોડેડ આપેલા હોય બ્લડ રિલેશનમાં કે ભાઈ ભાગાકાર એટલે ભાઈ થાય, જો ગુણાકાર એટલે બહેન હોય, તો તમને પછી ઇક્વેશન આપેલું હોય કે ભાઈ એ ભાંગા બી ગુણ્યા સી, તો આમાં એ અને સી વચ્ચેનો શું સંબંધ થાય. તો આવા પણ ક્વેશ્ચન્સ આપણે આગળના વિડીયોમાં જોઈશું. આ સિવાય એક તમને ફોટો ફ્રેમ વાળા ક્વેશ્ચન આપેલા હોય કે ભાઈ એક વ્યક્તિ ફોટોમાં જોઈને એવું કહે છે કે ભાઈ આ વ્યક્તિ મારે આમ થાય છે, આમને આમ થાય છે, તો આ બંને વચ્ચેનો સંબંધ શું. તો આવા બધા પણ આપણે આગળના વિડીયોમાં જોશું. આ જ રીતે મેથ્સના પણ વિડીયો આવશે અને રિઝનિંગના પણ રેગ્યુલર આવશે. તો આના માટે તમે એક ટેલિગ્રામ અમારી ચેનલ છે જે ધ મોક માસ્ટર કરીને, એમાં તમે જોઈન થઈ જાઓ તો તમને રેગ્યુલર અપડેટ પણ મળતી રહેશે અને ડેઈલીની જે ક્વિઝ આવે છે એ પણ આ ચેનલમાં રેગ્યુલરલી અપડેટ થાય છે. ઓકે, થેન્ક યુ.